નર્મદા જિલ્લાના જીતનગર મહાદેવ મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ભવ્ય હિન્દુ સંમેલન સંપન્ન. સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે લીધો સંકલ્પ. નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS દ્વારા સંગઠનલક્ષી પ્રવૃત્તિઓના ભાગરૂપે મંડળ દીઠ હિન્દુ સંમેલનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ શૃંખલા અંતર્ગત જીતનગર સ્થિત ઐતિહાસિક મહાદેવ મંદિરના પટાંગણમાં આસપાસના 6 ગામોના હિન્દુ સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્વયંસેવકોએ ઉપસ્થિત રહી સામાજિક એકતા અને રાષ્ટ્રભક્તિના સંકલ્પને દોહરાવ્યો હતો. મંદિરના પવિત્ર વાતાવરણમાં યોજાયેલા આ સંમેલનથી સમગ્ર પંથકમાં ભક્તિ અને રાષ્ટ્રવાદનો સમન્વય જોવા મળ્યો હતો. સંમેલન દરમિયાન સંઘના પદાધિકારીઓએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે હિન્દુ સમાજમાં સમરસતા જળવાઈ રહે અને પરંપરાગત મૂલ્યોનું જતન થાય તે હેતુથી આ પ્રકારના મંડળ દીઠ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જીતનગર ખાતેના સંમેલનમાં મુખ્યત્વે ગ્રામીણ સ્તરે સંગઠન મજબૂત કરવા, સંસ્કાર સિંચન અને સામાજિક કુરીતિઓ દૂર કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ ગ્રામ સમિતિઓના આગેવાનોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને ગ્રામ્ય સ્તરે સેવાકીય પ્રવૃત્તિઓ વધારવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે સામૂહિક આરતી ને રાષ્ટ્રવંદના કરવામાં આવી હતી. ઉપસ્થિત રહેલા 6 ગામોના પ્રતિનિધિઓએ પોતપોતાના વિસ્તારમાં સામાજિક એકતા માટે સક્રિય રહેવાની ખાતરી આપી હતી. આ હિન્દુ સંમેલન દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સાંસ્કૃતિક ચેતના જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર અને સુરક્ષા દળો દ્વારા કાર્યક્રમ દરમિયાન સલામતીના પૂરતા બંદોબસ્ત જાળવવામાં આવ્યા હતા, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ શકે. સમાજની અંદર જે સારી બાબતો છે એને બહાર લાવી આપણા સમાજમાં હિન્દુત્વની બાબતમાં અને એ બધા લોકો જાગૃત થાય અને આપણા સમાજના લોકોની અંદર જે અલગ અલગ જ્ઞાતિભાવ છે કે અલગ અલગ જે બધી અવધારણાઓ છે એને દૂર કરી અને એ બધા એક રીતે એક થઈ અને આપણે હિન્દુ સંસ્કૃતિ, આપણા દેશની જે પરંપરાઓ છે, આપણા દેશ માટે એક બધા આપણે એક સાથે આવી અને આપણે દેશ સેવામાં લાગીએ એવો એક આનો, અને આપણે હિન્દુ સમાજ માટે અને દેશ માટે આપણે બધા કામમાં જોડાઈએ એવો એક આનો ધ્યેય છે. હિન્દુઓમાં જાગૃતિ આવે, જુદા જુદા જાતિગત સમીકરણો હોય કે વ્યસનો હોય, કુસંસ્કારો હોય, આ બધી જ બાબતો લઈને હિન્દુ સમાજ દ્વિવિધામાં હતો. એની માટે આ સંગઠનમાં, આ સંમેલનમાં જુદી જુદી ચર્ચા કરવામાં આવી